વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે ગઈકાલે આપણે ભણી ગયેલા કે કોણીય વેગ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થાય. આમાં આ રીતે પણ લખીએ છીએ આપણે થીટા બાય ટી. ચલો હવે એ જ રીતે આપણે બીજું સૂત્ર લાગેલું કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ એટલે કે v બરાબર r ઓમેગા. આ સૂત્ર આપણે ભણેલું. બીજું કેન્દ્રગામી પ્રવેગના બે સૂત્ર ભણેલા. એક આપણે તારવેલું v સ્ક્વેર બાય r અને બીજું આપણે તારવેલું ઓમેગા સ્ક્વેર બાય ઓમેગા સ્ક્વેર r અથવા r ઓમેગા સ્ક્વેર. તો આટલી વસ્તુ આપણે ગઈકાલના વિડીયોમાં ભણ્યા. હવે જો હું વાત કરું કે કોઈ કણ છે, એવું કહું કે એક પરિભ્રમણ માટે જેટલો સમયગાળો લે ને એને ટી કહેવાય. શું કહેવાય? ટી. તો લખાય એક પરિભ્રમણ માટેનો સમય. કોઈ બી એક પદાર્થ છે એ એક પરિભ્રમણ કરતા જેટલો બી સમયગાળો લઈને આવર્તકાળ કહેવાય. એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય. બરાબર છે. અને આ આવર્તકાળ છે ને અને હું લખીશ આવર્તકાળ. અને આવર્તકાળનો વ્યસ્ત થાય ને આવૃત્તિ કહેવાય. બરાબર છે. એક સેકન્ડમાં પદાર્થ કેટલા પરિભ્રમણ કરે? બરાબર છે. તો એક સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એના આવૃત્તિ કહેવાય. પરિભ્રમણની સંખ્યાના આવૃત્તિ કહે છે. આવૃત્તિ f બરાબર થાય 1/t. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. એક પરિભ્રમણ માટે જે બી સમયગાળો લે એને એક આવર્તકાળ કહેવાય. અને એક સેકન્ડમાં જેટલા પરિભ્રમણ થાય એને આવૃત્તિ કહેવાય. તો આના પરથી તમને એક વસ્તુ વિચારો કે એક સર્કલ હોય ને 2π રેડિયનનો. તો આના પરથી તમારે જો કોણીય વેગ શોધવો હોય તો કોણીય વેગ એટલે વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. હવે આ એક સર્કલ 2π રેડિયનનો હોય. કેટલા રેડિયન હોય? 2π રેડિયન. તો ઓમેગા બરાબર થાય 2π. અને આ એક ચક્કર પૂરું કરતા જે ટાઈમ લે તમને ખબર છે કે ટી રેડિયન છે, તો એને ટી કહેવાય. તો કદાચ આપણે ભણી ગયા છો કે એક સર્કલ હોય એ 2π રેડિયનનો હોય અને રેડિયનમાં 2π કહેવાય. અને એક પરિભ્રમણ માટે જે સમયગાળો લે એને ટી કહેવાય. એટલે કોણીય વેગ બરાબર 2π/t એ બીજું બી સૂત્ર છે. આને ઘણા રીતે લખે છે. તમને ખબર 1/tf થાય એટલે 2πf. આ રીતે પણ લખવામાં આવે છે. તો આટલી વસ્તુ બગા ખાસ જેનથી સમજો કેમ કે આના રિલેટેડ દાખલા છે તમારા. ઓકે, હવે વાત કરીએ આપણે 2 થી 3 દાખલા છે. પહેલો દાખલો આપણે જોઈ લઈએ. ઉદાહરણનો છે. શું આપ્યું છે કે એક જંતુ વર્તુળાકાર ખાંચામાં r બરાબર 12 સેન્ટીમીટર ત્રિજ્યા છે એમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો જંતુની કોણીય ઝડપ રેખીય ઝડપ કેટલા હશે? શું પ્રવેગની દિશા અચળ હશે? એનું માન કેટલું છે? ચલો, આ આપેલું છે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરું કરે છે. ત્રિજ્યા આપેલી છે અને આના પરથી કોણીય ઝડપ એટલે કે ઓમેગા અને v બંને શોધવાના. જો ઓમેગા શોધી કાઢીએ તો v મળી જાય આપણને, કેમ કે v બરાબર r ઓમેગા તમને સૂત્ર ખબર છે. તો ચલો વેલ્યુ મૂકી. r આપેલું છે, 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે એ આપેલું છે. તો ઉદાહરણ નંબર 4.10 એની આપણે વાત કરીશું. તો 4.10 નંબરના જે ઉદાહરણ છે બધા 4.10 માં તમને શું આપેલું છે? r બરાબર તમને આપેલું છે 12 સેન્ટીમીટર. જેનથી સમજો r બરાબર આપેલું છે 12 સેન્ટીમીટર. બરાબર છે. હવે બીજું આપ્યું છે કે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે એવું તમને આપી દીધું છે. બરાબર છે. હવે ધ્યાન આપજો. તો આના પરથી તમને એવું કે એક પરિભ્રમણ માટેનો સમયગાળો કેટલો લાગે ત્યારે તમે આવર્તકાળ કહો છો. તો જો 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે તો તમે આવું પૂછો કે એક પરિભ્રમણ માટે સમયગાળો કેટલો લાગે, તો એને એક આવર્તકાળ કહેવાય. બરાબર છે. તો આવું મને લખવું કે એક પરિભ્રમણ માટે કેટલો ટાઈમ લાગે એને આપણે આવર્તકાળ કહીએ છીએ. તો t બરાબર શું હશે? તો therefore t બરાબર તમે લખી શકો. બરાબર કે જો 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમયગાળો કેટલો? તો t બરાબર શું આવશે? તમે ડાયરેક્ટ લખી શકો કે t બરાબર તમને ખબર છે કે આ 100/17 આવશે. ફરીથી મેં કઈ રીતે કર્યું? આ બાજુ કદાચ લખવું હોય તો લખી શકાય. આ બાજુ લખું છું સેકન્ડ, આ બાજુ લખું છું પરિભ્રમણ. ચલો, 100 સેકન્ડમાં તમને એવું કહે છે કે 7 પરિભ્રમણ પૂરા થાય છે. તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમયગાળો કેટલો એવું તમને પૂછ્યું. તો t બરાબર શું આવશે? 100/7 આવશે.
ચલો હવે ટી મળી ગયું તો આપણે કોણીય વેગ મળે આ સૂત્ર પરથી ઓમેગા બરાબર 2 ટી લખીશ કે કોણીય વેગ ઓમેગા બરાબર શું હશે 2 પાઈ એના છેદમાં ટી તો ધેરફોર 2 પાઈ ચલો ટી ની વેલ્યુ મૂકી દો 100/7 એટલે 7 આવશે ઉપર ચલો ધેરફોર ઓમેગા ની વેલ્યુ છે એ ઓમેગા ની વેલ્યુ આપણે શોધવી છે તો કેટલી આવશે ઓમેગા ની વેલ્યુ આવશે 0.44 રેડિયન પર સેકન્ડ ઓકે તમે કદાચ આ ના લખો તો ચાલશે કદાચ ડાયરેક્ટ આ લખી દો તો વાંધો નહીં બરાબર છે અમે બ્રેકેટમાં લખીએ છીએ જેથી તમારે કઈ રીતે આવી ખ્યાલ આવે એટલા માટે તમે કદાચ ના લખો તો ચાલશે ચલો હવે આના પરથી રેખીય વેગ શોધવાનો છે રેખીય વેગ માટે શું કરીશું તો તમને ખબર છે કે રેખીય વેગનું જે સૂત્ર છે તમારે લખાય કે રેખીય વેગ v બરાબર થાય r ઓમેગા ચલો r ની વેલ્યુ આપણે આપી છે અહીં આપી છે 12 સેન્ટીમીટર એટલે 0. ઓકે સેન્ટીમીટર છે બધા આન્સર સેન્ટીમીટર માં હશે 12 સેન્ટીમીટર ઓમેગા ટર્મ શોધ્યો એ છે 0.44 કેમ કે આપણે રેખીય વેગ શોધવું છે તો 12 ગુણ્યા 0.44 કરીશું એટલે રેખીય વેગ મને જે મળશે 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ આટલો રેખીય વેગ મળશે તો તમને ઇન શોર્ટ સૂત્ર વડો જોઈએ તો તમને દાખલો હશે બીજો તમને પ્રશ્ન એવો પૂછાય છે કે પ્રવેગ કેટલો હશે જો પ્રવેગ પૂછ્યો છે પ્રવેગની દિશા અચળ હશે એટલે પ્રવેગ એટલે કેન્દ્રગામી પ્રવેગ તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તમે ભણી ગયા છો બે સૂત્રો વાપરી શકો v²/r પણ વાપરી શકો અથવા ઓમેગા²r પણ વાપરી શકો હું ઓમેગા²r વાપરું છું તો ઓમેગાની વેલ્યુ તમને ખબર છે 0.44 બરાબર તો અહીંયા આગળ લખી દઈશ 0.44 એનો સ્ક્વેર r ની વેલ્યુ છે 12 એટલે તમને કેન્દ્રગામી પ્રવેગ બતાવશે 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ તો આટલો બકા કેન્દ્રગામી પ્રવેગ તમને મળશે ચલો હવે વાત કરીએ આપણે સેમ ટુ સેમ આગળનો એક દાખલો છે એની આપણે વાત કરી લઈએ ચલો 80 સેન્ટીમીટર લાંબા દોરડાને છેડે પથ્થર બાંધેલો છે અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે પથ્થર 25 સેકન્ડમાં 14 પરિબળો પૂરા કરે તો પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો આની આ જ રીતનો દાખલો છે લાંબા એટલે 80 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે ચલો ધ્યાનથી સાંભળજો સ્વાધ્યાયનું 4.17 તમને શું આપ્યું છે કે આ ટાઈપનો એક પથ્થર છે અને દોરીથી બાંધેલો છે દોરીની લંબાઈ આપી છે તમે વિચારો કે જેટલી દોરીની લંબાઈ હશે એટલી જ એની ત્રિજ્યા થશે l બરાબર r થશે એટલે કે આટલી ત્રિજ્યાના વર્તુળમાં એ પરિભ્રમણ કરશે તો એકચ્યુઅલી આપણા કેસમાં જે લંબાઈ છે એ જ ત્રિજ્યા થશે તો 80 સેન્ટીમીટર છે તો કેટલા આવશે 0.8 મીટર તમે એને કન્વર્ટ કરી શકો છો 0.8 મીટર અને મીટરમાં કન્વર્ટ કરવા પડશે કેમ કે બધું બાકી જે ડાયમેન્શન છે એ મીટરમાં આપેલા છે ઓકે હવે આગળ વાત કરીએ તમને એવું કહ્યું છે 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરે છે જો અહીં ધ્યાનથી વાંચો 25 સેકન્ડમાં 14 એટલે ફરી પાછું આગળના જેવું આપણે એ સૂત્ર વાપરીશું શું કરતા હતા કે આ બાજુ લખીએ છીએ સેકન્ડ આ બાજુ લખીએ છીએ પરિભ્રમણ બરાબર તો આપણે આવું લખીએ છીએ કે 25 સેકન્ડ હોય તો પરિભ્રમણની સંખ્યા છે 14 તો એક પરિભ્રમણ માટેનો સમયગાળો એના શું કહીએ છીએ આપણે આવર્તકાળ તો ટી બરાબર શું હશે તો therefore લખી શકો કે આવર્તકાળ ઓમેગા બરાબર શું હશે 2π/t ચલો 2π as it is સોરી આવર્તકાળ t ની વેલ્યુ કેટલી હશે ડાયરેક્ટ મેં ઓમેગાનું સૂત્ર મૂકી t ની વેલ્યુ કેટલી હશે 14/15 બરાબર છે એટલે t ની વેલ્યુ મૂકી દો 25/14 હશે અહીં મલ્ટીપ્લાય થાય આ નીચે જશે તો આવર્તકાળ t બરાબર મળશે 25/14 હવે આના પરથી બકા કોણીય વેગનું સૂત્ર મૂકો જેમ આગળનો દાખલો પડ્યો એ જ રીતે ગણવાનો છે તો શું હશે therefore કોણીય વેગ ઓમેગા બરાબર આવશે 2π/t એટલે 2π t ની વેલ્યુ આવશે 25 14 ક્યાં જશે ઉપર જશે એટલે તમને જે ઓમેગા મળશે બકા એ કેટલો મળશે એ તમને કહી દઉં 3.516 રેડિયન પર સેકન્ડ મળશે આટલો કોણીય વેગ મળશે ચલો હવે આના પરથી તમારે શોધવાનું છે કોણીય પ્રવેગ તો તમને શોધતા ફાવે ઓમેગા સ્ક્વેર r એટલે આનો સ્ક્વેર લઈ લેવાનો 3. આનો સ્ક્વેર ત્રિજ્યા જો તમને આપી છે 0.8 મીટર એટલે આવશે 0.8 એટલે તમારો જે જવાબ આવશે એ આવશે 9.8 મીટર પર સેકન્ડ તો આટલો બકા તમારો કેન્દ્રગામી પ્રવેગ આવશે તો સેમ ટુ સેમ
આગળના દાખલા જેવું જ છે, તો તમને ખ્યાલ આવી જશે. સેમ ટુ સેમ આ દાખલા જેવું છે જે તમે ઉદાહરણનો ગણ્યો, બરોબર છે બકા? સેમ ટુ સેમ એ જ ટાઈપનો દાખલો છે. તો તમે જો જાતે ગણવો હોય તો પણ તમે ગણી શકો છો, બરોબર છે. ચલો આના પછીનો જે દાખલો છે એ બી બહુ ઇઝી છે. તમને લખ્યું એક વિમાન 900 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી ઉડી રહ્યું છે. 1 કિલોમીટર ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તેના કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વીય પ્રવેગની સરખામણી કરો. કેન્દ્રગામી પ્રવેગ એટલે તમને ખબર છે v²/r અને ગુરુત્વ પ્રવેગ એટલે તમને ખબર છે સ્મોલ g. તો બેની કમ્પેરિઝન કરવાની છે. વાત થાય છે એરક્રાફ્ટની, વિમાનની વાત થાય છે. તો વિમાન કિલોમીટર પર અવર ઝડપ આપી છે, મીટર પર સેકન્ડમાં આપણે ફેરવવી પડશે. તમને ખબર છે 1000/36 વડે ગુણીએ છે, અથવા 5/18, બેમાંથી કોઈ પણ રીત તમે કરી શકો છો. તો કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની સરખામણી કરે ને તો ગુણોત્તર શોધવો પડશે. ચલો પેલા કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તમને ખબર છે v²/r. એટલે વિમાનની ઝડપ કેટલી આપી છે જોઈ લઈએ. તો આ 4.18 નંબરનો દાખલો છે. ઝડપ તમને આટલી આપી છે બકા, 900 કિલોમીટર પર અવર. ત્રિજ્યા તમને આપી છે 1 કિલોમીટર. ઓકે, તો હવે ગુરુત્વ પ્રવેગ તમને ખબર છે કે એકચ્યુઅલી મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં આવે છે, 9.8 મીટર પર સેકન્ડ. તો આને છે ને મીટર પર સેકન્ડમાં ફેરવવા પડશે. ચલો આને મીટર પર સેકન્ડમાં ફેરવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો 900 ગુણ્યા 1 કિલોમીટર એટલે 1000 મીટર. 1 અવર એટલે 3600 સેકન્ડ થશે. આ રીતનું થાય. તો આનો બકા તમે ફાઇનલ આન્સર લાવો કેલ્ક્યુલેશન કરીને, તો તમને મળશે 250 મીટર પર સેકન્ડ. ચલો 1 કિલોમીટર કેટલા થશે? 1000 મીટર થશે. તો આ એટલા માટે કન્વર્ટ કર્યો કેમ કે મારે આંજોડ કમ્પેરિઝન કરવાનું છે. ચલો હવે કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે? તો તમે લખી શકો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર શું હશે? v²/r. ચલો v ની વેલ્યુ તમને ખબર છે કેટલી છે? v ની વેલ્યુ તો 250 એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય r એટલે 1000 આવશે. એટલે કેન્દ્રગામી પ્રવેગ બકા તમને મળશે 62.5 મીટર પર સેકન્ડ. આટલો બકા કેન્દ્રગામી પ્રવેગ મળશે. ચલો આ પ્રવેગની તમારે ગુરુત્વ પ્રવેગ g સાથે સરખામણી કરવાની છે. એટલે મારે જો લખવું હોય કે પરંતુ ગુરુત્વ પ્રવેગ સ્મોલ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ. ચલો બંનેનું કમ્પેરિઝન કરો તો શું આવશે? ધેરફોર કેન્દ્રગામી પ્રવેગ છેદમાં ગુરુત્વ પ્રવેગ, બંનેનો રેશિયો લો તો તમને ખબર છે કેન્દ્રગામી પ્રવેગ એટલે થશે 62.5, ગુરુત્વ પ્રવેગ એટલે 9.8. તો બંનેનો જો તમે રેશિયો લેશો તો તમને જે આન્સર મળશે એ મળશે 6.4. બરોબર, આટલો મળશે. તો કેન્દ્રગામી પ્રવેગ તમે કહેતા હતા AC, ગુરુત્વ પ્રવેગ કહેતા હતા સ્મોલ g. તો આનો મતલબ શું થયો? કેન્દ્રગામી પ્રવેગ is 6.4 times ગ્રેવિટેશન g. આ તમને મળ્યું. આના પર તમે એવું લખી શકો કે કેન્દ્રગામી પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ કરતા 6.4 ગણો મળ્યો તમને. તો આ એક સરખામણી થઈ, એટલા માટે મેં ગુણોત્તર લીધો. સરખામણી કરી મતલબ શું છે? કમ્પેરિઝન કરી કે આના કરતા કેટલા ગણો છે. તો તમે સરખામણી કરવાની કહી છે આ દાખલામાં. એટલે આ રીતે સરખામણી થાય. સરખામણી કરી એટલે તમે એટલું યાદ રાખજો ગુણોત્તર લેવો. જેમ કે તમને આગળ એક દાખલો હતો એમાં કહ્યું પથ લંબાઈના સ્થાનાંતરની સરખામણી કરો. તો જે આપણે દાખલો લેતા 60 ડિગ્રીના ટર્ન વાળો, તો એમાં તો આટલી વસ્તુ યાદ રાખજો કે સરખામણી કરી દેટ મીન્સ ગુણોત્તર લેવો. ચલો હવે સદિશોનો ડોટ ગુણાકાર આપણે ભણીશું. તો થોડીક અગત્યની ઇમ્પોર્ટન્ટ માહિતી છે જેના વિશે આપણે ડિસ્કસ કરીશું, પછી આપણે આગળ જઈશું. અહીં લખીશ ટાઇટલ માટે સદિશનો ડોટ ગુણાકાર. પછી આપણે ક્રોસ ગુણાકાર પણ જોઈશું જ્યારે ચેપ્ટર આપણે ચાલશે ત્યારે. પણ ડોટ ગુણાકાર વિશે ખાસ થોડીક માહિતી મેળવી લેજો. ધારો કે સદિશ A છે, સદિશ B છે, તો આની તમારે ડોટ ગુણાકાર કરવો હોય તો આનું જે સૂત્ર આવે છે A નું મૂલ્ય ગુણ્યા B નું મૂલ્ય ઇન્ટુ cos θ. અને આ રીતે લખાય છે. A એટલે A નું મૂલ્ય થયું, B એટલે B નું મૂલ્ય, અને છે cos θ એટલે જ્યાં કરીને તમારે લખવું હોય કે જ્યાં A બરાબર સદિશ A નું મૂલ્ય, B બરાબર સદિશ
બી નું મૂલ્ય અને cos થીટા એટલે થીટા શું આવશે સદિશ a અને સદિશ b વચ્ચેનો કોણ આ રીતનું આવશે a ડોટ b બરાબર ab cos થીટા. હવે ધ્યાનથી સમજો તમને કઈ કઈ વસ્તુ આપી છે અને કઈ કઈ વસ્તુ તમારે શોધવાની છે ખાસ સમજવા જેવી છે. તો આના પરથી બીજા 2 થી 3 સૂત્રો બનાવશે. જો તમને એવું કે cos થીટા શોધો તો cos થીટા માટે સૂત્ર શું બનશે તો cos થીટા નું સૂત્ર કરતા બનાવો તો આવું થાય સદિશ a ડોટ b ભાગ્યા આ સદિશ a ને નીચે લાવો બરાબર છે ભાગ્યા ab આવું થશે એટલે બેનો ડોટ ગુણાકાર ભાગ્યા ab થશે. ચલો બીજી વસ્તુ સદિશ en ડોટ b એનો ડોટ ગુણાકાર કઈ રીતે શોધાય છે તો એની બી એક રીત છે બરાબર છે. ધારો કે સદિશ e હું લઈ લઉં કઈ રીતે ડોટ ગુણાકાર થાય છે વાત કરી લે સદિશ ex i કેપ પ્લસ ey j કેપ પ્લસ az k કેપ છે સદિશ b બરાબર છે bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ છે. ચલો આ બેનોમાં ડોટ ગુણાકાર શોધવો હોય તો તમને ખબર છે એક વસ્તુ તમને કીધું કે a ડોટ b બરાબર છે ડોટ ગુણાકાર આ રીતે થાય છે ax bx આખો એક લખી દઈએ ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ. ચલો અહીં આગળ આવશે ડોટ bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. ચલો ડોટ મલ્ટીપ્લિકેશન કરો તો પહેલો આવશે ex x વાળા ઘટકોનો ગુણાકાર થાય એટલે ex bx y ઘટકોનો ગુણાકાર થાય એટલે થાય ay by z ઘટકોનો ગુણાકાર થાય એટલે પ્લસ az bz. તો આટલી વસ્તુ બકા યાદ રાખ બરાબર છે. બીજી વસ્તુ તમને કીધું કે i ડોટ i j ડોટ j k ડોટ k ડોટ ગુણાકારની વાત કરું તો i ડોટ i j ડોટ j k ડોટ k આની વેલ્યુ છે 1 થશે. પછી એકચ્યુઅલી તમે જો એટલા માટે અહીં આગળ આવું કરેલું છે કેમ કે i ડોટ i આનો i જોડે જ મલ્ટીપ્લાય થશે તો i નો i જોડે મલ્ટીપ્લિકેશન કરો તો જ 1 આન્સર આવે. બાકી જો આવું કરું i ડોટ j ડોટ k કે અને k ડોટ i કે તો આનો આન્સર વખત 0 આવે છે. એટલે જો સરખાનો ડોટ ગુણાકાર થાય તો જ આન્સર 1 આવે છે. જો વિરુદ્ધ હોય તો આન્સર 0 આવે છે. એટલે તમે વિચારો કે આ મલ્ટીપ્લિકેશન આન્સર કરશો તો i ડોટ i થશે એટલે 1 આન્સર આવશે એટલે ex bx આવશે. ફરી પાછો આની જોડે મલ્ટીપ્લિકેશન કરશો ને તમને ખબર છે કે આનો ફરી આની જોડે મલ્ટીપ્લિકેશન થાય તો ex by કરશો ને તો 0 આવી જશે. એ જ રીતે ex bz કરશો તો 0 આવશે. એટલે એ બે સ્ટેપ મેં લખેલા જ નહીં કેવા એ જ રીતે આનો છે ay j કેપ છે તો ay j કેપ નો અંડર મલ્ટીપ્લાય કરશો તો j ડોટ i થશે j ડોટ i 0 થશે એટલે j વાળા ઘટકનો j વાળા ઘટક સાથે જ ગુણાકાર થશે. આટલી વસ્તુ યાદ રાખજો એટલે સરખાનો ગુણાકાર થાય બાકી બધામાં આન્સર 0 આવશે. તો આટલી બકા માહિતી ખાસ તમે યાદ રાખજો કેમ કે દાખલામાં જરૂર પડશે. બીજી વસ્તુ તમને એવું કહે છે કોઈ પણ સદિશનો કોઈ પણ દિશાનો ઘટક એ ટાઇટલ મળે બધી નોંધ છે એટલે યાદ રાખજો કોઈ પણ સદિશનો કોઈ પણ દિશાનો ઘટક. ચલો હવે ધારો કે હું એક સદિશ બનાવું છું સદિશ a છે ધારો કે આ બાજુ સદિશ b બનાવું છું. ચલો ધારો કે આ ખૂણો છે થીટા તો સદિશ a b પર જે બી ખૂણો બનાવે તો જેની જોડે થીટા બનાવે તો આ સદિશ a છે ધ્યાનથી સમજો તો જેની જોડે એ થીટા જેટલો ખૂણો બનાવે તો આ ઘટક છે આ ઘટક થાય a cos થીટા. આપણે પણ કહે છે જે આ સદિશ b પર જે ખૂણો બનાવે છે તો સદિશ a નો b ની દિશાનો ઘટક કયો થાય a થીટા થાય. આ ફરીથી સમજો કે જો સદિશ a સદિશ b સાથે ખૂણો બનાવે આ રીતના બરાબર તો સદિશ a નો b ની દિશાનો ઘટક કયો થાય a cos થીટા થાય. ચલો એ જ વસ્તુ છે સપોઝ આ રીતનું છે સદિશ b છે આ છે સદિશ a સપોઝ આ ખૂણો થીટા છે. હવે ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે ઓકે
હવે જો સદિશ તમને એવું પૂછે કે સદિશ b નો સદિશ a ની દિશાનો ઘટક શોધો, તો સદિશ b નો સદિશ a ની દિશાનો ઘટક એટલે શું થાય? તમે વિચારો. સદિશ b a પર ખૂણો બનાવે, તો જેની જો ખૂણો બનાવે તમને ખબર cos ઘટક થાય, એટલે સદિશ b નો a ની દિશાનો ઘટક થાય b cos θ. તો આટલી વસ્તુ બકા ખાસ મગજમાં ફિટ કરી દેજો કે સદિશ a નો b ની દિશાનો ઘટક તમને કહે તો a cos θ થાય. સદિશ b નો e ની દિશા પરનો ઘટક અથવા e ની દિશાનો ઘટક કે તો b cos θ થાય. બરાબર છે. તો a cos θ અને b cos θ આપણે શોધવું હોય તો આપણે શું કરીશું? આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો આપણને આવી ખબર જ હતી. બરાબર છે. આટલી વસ્તુ આ ખાસ જોડે રાખજો તો તમને ખ્યાલ હશે. ચલો ધેરફોર આપણને આ વસ્તુ તો ખબર જ હતી કે a ડોટ b બરાબર ab cos θ. ચલો આના પરથી બે સૂત્ર આવશે. જો તમને એવું પૂછે સદિશ a નો સદિશ b ની દિશાનો ઘટક, તો શું આવે? જો મેં હમણાં કહ્યું સદિશ a નો b ની દિશાનો ઘટક એટલે e cos θ આવે. તો e cos θ જો તમને શોધવું હોય તો શું આવશે? a cos θ નું સૂત્ર કરતા બનાવો અહીંયા b ક્યાં જશે? છેદમાં જશે ને. તો ઇક્વલ ટુ શું આવશે? સદિશ a ડોટ સદિશ b છેદમાં આવશે b. ચલો એ રીતે સદિશ b નો સદિશ a ની દિશાનો ઘટક તમને પૂછે તો શું આવશે? બકા ધ્યાનથી સમજો. સદિશ b નો સદિશ a ની દિશાનો ઘટક એટલે b cos θ થાય. તો b cos θ બરાબર શું આવશે? તો b અને cos θ ના સૂત્ર કરતા બનાવો. a ક્યાં જશે? નીચે જશે. તો શું આવશે? સદિશ a ડોટ b ભાગ્યા આવશે a. તો આ રીતે કોઈ બી સદિશનો કોઈ બી દિશાનો ઘટક આ રીતે શોધી શકાય છે. અને આના રિલેટેડ જ આપણે એક દાખલો ગણવાનો છે. તો આ નોંધ બકા ખાસ જેમથી જોઈ લેજો તો તમને દાખલો આવડશે, બાકી તમને દાખલો આવડશે. જો બકા તમને એવું કહ્યું છે કે i કેપ અને j કેપ અનુક્રમે x અક્ષ અને y અક્ષ પરના એકમ સદિશ છે. સદિશો i કેપ પ્લસ j કેપ તથા i કેપ માઇનસ j કેપ ના મૂલ્ય શોધવાના છે, દિશા શોધવાની છે. અને સદિશ 2i કેપ પ્લસ 3j કેપ નો i કેપ પ્લસ j કેપ તથા i કેપ માઇનસ j કેપ ની દિશાના ઘટક શોધવાના છે. ચલો આ એકમ સદિશ એવું તમને આપેલું છે. આના મૂલ્યો બી શોધવાના છે અને દિશા બી શોધવાના છે. ચલો હવે ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ હશે. શું હશે? ચલો સદિશના i કેપ પ્લસ j કેપ તમને આપ્યું છે. બરાબર છે. આવું તમને આપેલું છે i કેપ પ્લસ j કેપ. બીજું આપ્યું છે i કેપ માઇનસ j કેપ. તો આના મૂલ્ય મારે શોધવા હોય તો મૂલ્ય શોધવા માટે આપણે શું કરી શકીએ? તો કોઈ બી સદિશનું મૂલ્ય સપોઝ i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય શોધવું હોય વગર તો મૂલ્ય શોધવા માટે આપણે શું કરીએ છીએ? બરાબર છે. તમે વિચારો કે i કેપ એટલે કઈ દિશાનો ઘટક થયો? i કેપ એટલે તમને ખબર છે કે x દિશાનો ઘટક થયો. j કેપ એટલે ખબર છે y દિશાનો ઘટક થયો. તો જો આવું મારું મૂલ્ય શોધવું હોય તો આ રીતે આકૃતિ બની શકું. સપોઝ આ x અક્ષ અને સપોઝ આ y અક્ષ. તો x અક્ષની દિશાનો ઘટક એટલે આ i કેપ થાય અને y અક્ષની દિશાનો ઘટક એટલે j કેપ થાય. ચલો તમારે i કેપ પ્લસ j કેપ કરવાનો છે એટલે લખીશ કે i કેપ પ્લસ j કેપ, i કેપ અને j કેપ નો સરવાળો કરવાનો છે. તો શું કરીશ? સરવાળાનો નિયમ વાપરીશ. તો સરવાળાનો નિયમ વાપરીશ તો આ કેસ નંબર 1 લખી શકું તો i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય જે આપણે શોધીએ છીએ. તો i કેપ છે એ i કેપ લેવાનું અને આના શીર્ષ ઉપર j કેપ નું પૂછ મૂકો. તો જો આ રીતનું મૂક્યું. બરાબર છે. તમને શું શોધવાનું? i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય શોધવાનું. તમને ખબર છે કે પ્રથમ સદિશના શીર્ષ પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો જે સદિશ થાય આ એ i કેપ પ્લસ j કેપ થશે. ફરીથી i કેપ એટલે x દિશાનો સદિશ થયો, j કેપ એટલે y દિશાનો સદિશ થયો. મેં તમને આગળ કહેલું x અક્ષની દિશાનો એકમ સદિશ i કેપ કહેવાય, y અક્ષની દિશાનો એકમ સદિશ j કેપ કહેવાય. આ બેનો સરવાળો કરવાનો તો શું કહેવાય? પ્રથમ સદિશ મૂક્યો, પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂછ મૂકેલા આ રીતનું થશે. અને આના પૂછ અને આના શીર્ષને જોડતો સદિશ થયો i કેપ પ્લસ j કેપ. ચલો આ એંગલ થયો 90. સપોઝ હવે આની વેલ્યુ મારે શોધવાની છે તો હું શું કરીશ? i કેપ છે એનું મૂલ્ય કેટલું થાય? 1 એકમ થાય. એટલે તમારે આવું લખવું હોય કે મેગ્નિટ્યુડ ઓફ i કેપ કેટલું થાય? 1 એકમ. ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ j કેપ કેટલું થાય? 1 એકમ. ચલો પાયથાગોરસ થિયરમ ઉપયોગ કરો. પાયથાગોરસ પ્રમેય સપોઝ આ 1 કહી દો, b કહી દો, આ c કહી દો. તો લખીશ કે પાયથાગોરસ
પ્રમેય પરથી ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 ડિગ્રી છે. ચલો યુઝ કરો તો શું હશે? એસી સ્ક્વેર બરાબર શું હશે? ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર હશે. હવે તમારે ac ની વેલ્યુ શોધવાની છે તો શું હશે? ac એટલે કે આ i કેપ પ્લસ j કેપ ની વેલ્યુ શોધવાની છે. તો ac બરાબર છે આપણું i કેપ પ્લસ j કેપ, તો શું હશે? અંડર રૂટ ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર. ચલો ab ની વેલ્યુ કેટલી છે? 1 એકમ. ab છે તમારું i કેપ 1 એકમ છે, bc છે એ પણ 1 એકમ છે, તો શું હશે? અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એટલે અંડર રૂટ 2 હશે. તો આ બકા તમને i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય તમને મળી ગયું, બરાબર છે, કેમ કે ac ની વેલ્યુ છે i કેપ પ્લસ j કેપ, બરાબર છે. હવે આના જ પરથી તમારે i કેપ માઇનસ j કેપ નું મૂલ્ય શોધવાનું, સેમ ટુ સેમ મેથડ થશે. એટલે અહીંયા આગળ બીજો એક કેસ બનશે, એટલે કે i કેપ માઇનસ j કેપ નું મૂલ્ય. ચલો એના માટે શું કરીશ તો ધ્યાનથી વિચારવા જેવું છે. i કેપ એટલે બકા તમને ખબર છે કઈ દિશાનો સદિશ આવશે? એટલે x દિશાનો સદિશ આવશે, બરાબર છે. i કેપ એટલે x દિશાનો સદિશ થાય એટલે આ રીતનો આવશે, બરાબર છે. j કેપ એટલે માઇનસ j કેપ છે, માઇનસ j કેપ એટલે ક્યાં આવશે? નીચેની બાજુ આવશે. j કેપ છે ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે આમ જો આ થશે તમારું માઇનસ j કેપ. ચલો હવે આના પૂછ અને આના શીર્ષને જોડતો જે સદિશ બને આ રીતના, આ તમારું પરિણામી સદિશ થશે. આનું તમને નામ આપી દઉં i કેપ માઇનસ j કેપ. ચલો આ 90 બને છે, સેમ ટુ સેમ નામ આપી દઉં, આ a આ b c, બરાબર છે. તો આના પરથી તમે લખી શકો કે અહીં મેગ્નિટ્યુડ ઓફ i કેપ 1 એકમ, મેગ્નિટ્યુડ ઓફ j કેપ 1 એકમ, બરાબર છે. જે વાક્ય લખે છે લખી દેવાનું. પાયથાગોરસ પ્રમેય પરથી ખૂણો b 90 ડિગ્રી બને છે. therefore ac સ્ક્વેર બરાબર શું હશે? ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર, બરાબર છે. બધી વેલ્યુ મૂકી દો તો શું આવશે? અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, બરાબર છે. કેમ કે j કેપ નું મૂલ્ય 1 આવે. ઓકે, માઇનસ j કેપ છે, ભલે માઇનસ j કેપ છે, તો માઇનસ j કેપ ની વેલ્યુ બી કેવી આવશે? 1 એકમ જ આવશે, એટલે અહીંયા આગળ માઇનસ j કેપ કરી દેજો. એટલે મેગ્નિટ્યુડ ઓફ માઇનસ j કેપ બી 1 એકમ જ બકા આવશે. આની વેલ્યુ બી 1 એકમ છે, આની વેલ્યુ બી 1 એકમ છે, બરાબર છે. તો i કેપ અને માઇનસ j કેપ બંનેની વેલ્યુ 1 એકમ છે, એટલે ac બરાબર તમને રૂટ 2 જ મળશે. therefore i કેપ માઇનસ j કેપ નું જે મેગ્નિટ્યુડ આવશે ને બકા એ પણ રૂટ 2 તમને મળશે. તો આટલી વસ્તુ બકા ખાસ ધ્યાનથી સમજી લેજો, ખ્યાલ આવશે. આ વાક્ય ખાસ લખી દો પાયથાગોરસ પ્રમેય પરથી, બરાબર છે. તો આ બે કેસ મેં સોલ્વ કરી દીધા, i કેપ પ્લસ j કેપ નું મૂલ્ય, અને આ થશે i કેપ માઇનસ j કેપ નું મૂલ્ય. ચલો હવે તમને શું કહ્યું છે એ ધ્યાનથી આપણે સમજીશું. ચલો બીજા કેસમાં તમને આવું આપ્યું છે કે 2i કેપ પ્લસ 3j કેપ ના i કેપ પ્લસ j કેપ તથા i કેપ માઇનસ j કેપ ની દિશાના ઘટક શોધવાના છે. ફરીથી 2i પ્લસ 3j કેપ ના i પ્લસ j કેપ પ્લસ i કેપ માઇનસ j કેપ ની દિશાના ઘટક શોધવાના છે. તો સદિશ એ આપેલો છે, આનો આની દિશાનો અને આની દિશાનો, બંનેની દિશાના ઘટક તમારે શોધવાના છે. ચાલો શોધવા માટે આપણે શું કરીશું તો તમને ખબર છે કે સદિશ a છે, સદિશ a તમને આપે છે 2i કેપ પ્લસ 3j કેપ, બરાબર છે. હવે આનો લખીશ નો સદિશ b તરીકે લઈ લઉં. સદિશ b બરાબર i કેપ પ્લસ j કેપ ની દિશાનો ઘટક, બરાબર છે. આ તમારો કેસ નંબર b છે. આ સદિશનો i કેપ પ્લસ j કેપ ની દિશાનો ઘટક શોધવાનો છે. એ જ રીતે i કેપ માઇનસ j કેપ ની દિશાનો પણ ઘટક શોધવાનો છે. તો તમને ખબર છે કે સદિશ a નો b ની દિશાનો ઘટક કયો છે? તો તમને ખબર છે કે સદિશ a નો b ની દિશાનો ઘટક થાય a cos θ, અને a cos θ બરાબર તમે સૂત્ર પણ પડી ગયા છો બકા ઓલરેડી, હમણાં આપણે ડિસ્કસ કરેલું, બરાબર થઈ ગયું. ઓકે, અને તમને કહું હતું કે સદિશ a નો b ની દિશાનો ઘટક કયો થાય? a cos θ થાય, બરાબર છે. તો આપણે a cos θ શોધવાનો છે. તો a cos θ બરાબર સૂત્ર આપણું શું હતું? ધ્યાનથી તમે જોઈ લો તો આવું હતું, સદિશ a ડોટ સદિશ b ભાગ્યા શું હશે? મોડ ઓફ b, બરાબર, મેગ્નિટ્યુડ ઓફ b. તો આ તમારું સૂત્ર હશે. તો આમાં a ડોટ b શોધવું પડશે, b નું મૂલ્ય પણ શોધવું પડશે. તો b નું મૂલ્ય a ડોટ b પહેલા શોધીએ તો e ની વેલ્યુ કેટલી આવશે? જો 2i કેપ પ્લસ 3j કેપ,
પેલો આવશે આઈ કેપ વત્તા જે કેપ. ચલો બી નું મૂલ્ય એટલે શું થશે? અંડર રૂટ. હમણાં પણ આઈ કેપ પ્લસ જે કેપ એટલે અંડર રૂટ 1² પ્લસ 1² એટલે √2 આપણે આગળ શોધેલું જ છે, તો જોઈ શકો છો. આઈ કેપ પ્લસ જે કેપ નું મૂલ્ય આપણે શોધ્યું છે એટલે ડાયરેક્ટ તમે √2 પણ લખી શકો છો, કેમ કે આઈ કેપ પ્લસ જે કેપ નું મૂલ્ય એટલે કે બી નું મૂલ્ય છે ને એ તમે શોધેલું છે. કેટલું છે? √2. એટલે આઈ કેપ પ્લસ જે કેપ નું મૂલ્ય તરીકે તમે ડાયરેક્ટ અહીં √2 લખી શકો છો, બરાબર છે. પણ મેં આ 1² પ્લસ 1² લખ્યું છે. ઓકે, તો આઈ વાળાનો સરવાળો થશે તો શું આવશે? 2, બરાબર છે. ex bx તમે આગ ભણી ગયા છો, બરાબર છે. ગુણાકારની રીત, આઈ ઘટક વાળા ઘટકનો આઈ ઘટક વાળા ઘટક સાથે ગુણાકાર એટલે ex bx પ્લસ ay by પ્લસ az bz, બરાબર છે. આ રીતે ડોટ ગુણાકાર થાય છે. ચલો એ રીતે આમાં કરાવો ડોટ ગુણાકાર તો શું આવશે? 2 into 1, બરાબર છે. ચલો વત્તા કેટલા થશે? 3 into 1 એટલે આવશે 3 into 1. ચલો ડિવાઇડેડ કેટલો આવશે? 2. આવું તમને મળ્યું, બરાબર છે. આઈ કેપ એટલે 2 છે, 2 into 1. આઈ કેપ નો આઈ કેપ જોડે ગુણાકાર કરો તો અહીં 2 આઈ કેપ છે, અહીં 1 આઈ કેપ છે એટલે 2 into 1. અહીં 3 જે કેપ છે, અહીં 1 જે કેપ છે એટલે 3 into 1 આવશે. તો તમારો જે ઘટક મળે કેટલો મળ્યો? 502. તો આ તમને સદિશ a નો b ની દિશાનો ઘટક કેટલો મળ્યો? 502. હવે એ જ રીતે તમને એવું પૂછે છે કે આઈ કેપ માઇનસ જે કેપ ની દિશાનો ઘટક, બરાબર છે. એટલે તમારો જે બીજો કેસ આવશે આમાં કેસ 2, બરાબર છે. એટલે હવે લખવું હોય તો લખી શકાય કે હવે સદિશ a નો સદિશ a એટલે 2i કેપ પ્લસ 3j કેપ નો સદિશ b બરાબર i કેપ માઇનસ j કેપ ની દિશાનો ઘટક. ચલો i કેપ પ્લસ 3j કેપ નો i કેપ માઇનસ j કેપ ની દિશાનો ઘટક એટલે શું થાય? a cos થીટા બરાબર શું થશે? સદિશ a ડોટ સદિશ b ભાગ્યા મેગ્નિટ્યુડ ઓફ b. ચલો વેલ્યુ તમને ખબર છે 2i કેપ પ્લસ 3j કેપ એટલે શું આવશે? i કેપ માઇનસ j કેપ. ચલો b નું મૂલ્ય કેટલું આવશે? b નું મૂલ્ય તમે મળી ગયું, i કેપ માઇનસ j કેપ નું મૂલ્ય શું થાય? √2. તો ડાયરેક્ટ તમે √2 લખી દો. ચલો અહીંયા આગળ શું આવશે? i કેપ નો i કેપ ઘટક સાથે ગુણાકાર થાય તો શું આવશે? 2 into 1 એટલે આવશે 2, 3 into -1 એટલે -3, આગળ આવશે √2. તો તમારો જે આન્સર આવશે -1/√2 થશે. ઓકે, અહીં દિશા શોધવાની રહી ગઈ છે. અહીં થીટા તમારે શોધવાનું છે. એ અને બી વચ્ચેનો જે એંગલ છે એ એંગલ તમારે શોધવાનું છે, જે આપણે રહી ગયું છે. તો એંગલ શોધવા માટે આપણે શું કહેતા? જો સદિશ જો i કેપ પ્લસ જે કેપ છે, બરાબર છે. સદિશ છે એની દિશા શોધવાની છે, i કેપ પ્લસ જે કેપ ની દિશા શોધવાની. તો દિશા માટે આપણે કયું સૂત્ર વાપરીએ છીએ? તો આના માટે દિશા શોધવી તો લખીશ કે દિશા માટે આની દિશા શોધવાની રહી ગઈ છે એટલે લખીશ દિશા માટે tan થીટા તમને ખબર છે કે ay/ex થાય એટલે થીટા બરાબર tan ઇનવર્સ ay/ex. તો આના માટે દિશા શોધીએ તો tan ઇનવર્સ શું હશે? તમે વિચારો કે i કેપ એટલે 1 થઈ ગયું, y ઘટક 1 છે અને x ઘટક પણ 1 છે એટલે 1/1 tan ઇનવર્સ 1. તો tan ઇનવર્સ 1 કેટલા આવે? તમને ખબર છે થીટા બરાબર 45. એટલે પહેલા માટે દિશા થશે 45. ચલો બીજા માટે દિશા શોધવાની થાય તો શું આવશે? થીટા બરાબર લખીશ કે દિશા માટે આની નીચે જ લખી દેજો, લખ્યા દિશા માટે શું હશે? થીટા બરાબર tan ઇનવર્સ -1/1 આવશે, કેમ કે જે કેપ છે માઇનસ છે એટલે tan ઇનવર્સ -1/1 એટલે tan ઇનવર્સ બકા આવશે -1. ઓકે, આવી સિચ્યુએશનમાં શું કરાય? ઓકે, tan ઇનવર્સ -1 એટલે તમે આને આ રીતે લખી શકો, -45 ડિગ્રી પણ લખી શકો. -45 એટલે શું છે કે આ જે ખૂણો છે એ ચોથા ચતુર્થાંશમાં આવે છે. ધ્યાનથી સમજો કે આપણે ખૂણો આમ આપીએ છીએ પણ આ ખૂણો છે ને ચોથા ચતુર્થાંશમાં આવે છે, આ ડાયરેક્શનમાં આવે છે, એટલા માટે માઇનસ આવે છે. એટલે ટેન્શન લેવાની જરૂર નહીં, તો -45 લખી શકો છો, બરાબર છે. ધીસ ઇઝ વેલિડ આન્સર. તો આ તમારો જવાબ થશે બકા, ખાસ ધ્યાનથી સમજી લેજો.